નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી. પાણશીણા શાળાના હોબાળા મામલે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સૌથી મોટા સમાચાર જણાવી દે, બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. પાણશીણા શાળાના હોબાળા મામલે શિક્ષણ વિભાગ હરકતમાં. ડીઓએ શાળાના તંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો. ડીઓએ શાળા તંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો. આજ સાંજ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી. હોબાળાનું સાચું કારણ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. શાળા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા. મહત્વના સમાચાર જણાવી દે, સુરેન્દ્રનગરના પાણશીણા ગામની સરકારી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના હોબાળા મામલે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી એમ ઓઝાએ શાળાના જવાબદાર અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. શિક્ષણ વિભાગે આજ સાંજ સુધીમાં સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા શાળા તંત્રને સૂચના આપી છે. વિદ્યાર્થીઓના હોબાળા પાછળનું સાચું કારણ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. ઘટનાને પગલે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓના હોબાળા બાદ શાળા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો છોકરો, મારું નામ જ્યોત્સનાબેન. શું તકલીફ છે? મારા છોકરાને ટોર્ચર કરવામાં આવે છે, નાના મોટા કામ કરવામાં આવે છે. મારા છોકરાને ભણવા આવે છે, કઈ કામ કરવા નથી આવતું. ક્યાં ભણવા આવે? આ સ્કૂલમાં, સરકારી સ્કૂલ. તો શું પ્રોબ્લેમ? અહીંયા કામ કરે છે, સંડાસ બાથરૂમ સાફ કરે, પાણી ભરાવે પીવાના, અને ખાલી ખોટા ટોર્ચર કરે છે. કોણ ટોર્ચર કરે? ભરત સાહેબ, પ્રિન્સિપલ. તો શું માંગે? વિદ્યાર્થીઓ બધા એમની બદલી માંગે. બરોબર, મારો છોકરો એવું કે છે કે બદલી નહીં કરાવે ને સાહેબ ની, કે સાહેબ અમને બહુ માનસિક ત્રાસ આપે છે, બદલી નહીં કરે તો હું આત્મહત્યા કરીશ. મારો છોકરો આત્મહત્યા કરશે તો મને છોકરો કોણ લાવી દેશે? જવાબદારી કોણ લેશે? બોલો. અમારી સ્કૂલમાં પાયાની જે પ્રોબ્લેમ છે, પાણી, વોશરૂમ અને વગેરે બધું. અને સાહેબ મને પર્સનલી વારંવાર એક જ સવાલ પૂછે છે કે તારે ભણવાનું છે, નહીંતર નિશાળ બદલી જાય એટલી સત્તા મારામાં છે. અને આવી રીતે માનસિક ટોર્ચર મને તો કરે જ છે, પણ બધા વિદ્યાર્થીઓને કરે. બધા જ વિદ્યાર્થીઓને. સુવિધાની જે પાણીની વાત છે, જેનો વિડિયો વાયરલ થયો છે, શું કહેશો? સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પાણશીણા, જેના આચાર્ય 31/5 વર્ગ 2 ના શિક્ષણ સેવા વર્ગ 2 ના આચાર્ય શ્રી બોક્સા સાહેબ રિટાયર થયા, અને આજ દિન સુધી પાણશીણા ગામેથી કે શાળા દ્વારા કોઈ પણ ભૌતિક સુવિધાની અછત છે એવી રજૂઆત આ કચેરીને મળેલ નથી. પણ છતાંય કાલે જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારબાદ અત્રેની કચેરીના મદદની શિક્ષણ નિરીક્ષકને તાત્કાલિક મોકલવામાં આવ્યા. સુવિધાઓની અને સ્ટાફની ચકાસણી કરતા માલુમ પડ્યું કે ગામ લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જે સુવિધાઓની અછત છે એ પૂરતા કરવા માટે ક્યાંક સ્ટાફમાં સંવાદિતા નથી અને રેગ્યુલેશનનો પણ અભાવ જોવા મળેલ છે. તો જેવો રિપોર્ટ સબમિટ થશે આજ સાંજ સુધી, તો ત્વરિત જે કર્મચારીઓ કામ કરે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક સુવિધાની વાત હતી, ચાલુ કરવામાં આવી. બિલકુલ, આજની તબક્કે ત્યાં વીડિયા પણ મળી ગયા છે. આજની તબક્કે પીવાના ને બાબતમાં તો અત્યારે છોકરો જે રેલી કાઢીને ગ્રામજનોને બોલાયા, એમાં પાણીની એક સમસ્યા કહે તો મોટર 2 દિવસથી બંધ છે. અને હાલ હું અત્યારે ગામમાં દશરથસિંહ કરીને હતા, એમને બોલાવવા ગયો હતો પાણીની મોટર માટે, પણ એમને તપાસ કરીને ગયા. એમને એવું કીધું કે જે પાણીની મોટર છે એને કે બદલવી પડશે, અથવા તો તમે જે અત્યારે નવી લીધી છે ત્યાં રિપ્લેસમાં તમને બદલાઈ આપશે. છોકરાઓનો આક્ષેપ છે કે તમે સફાઈ કરાવો. ના, સફાઈનું તો મેં અત્યારે કંઈ કરાવી નથી. છેલ્લા જ્યાં એમને ના પાડી કે અમે સફાઈ નહીં કરવી, ત્યારથી મેં સફાઈની ના જ પાડીને અત્યારે મેં ગામમાં સફાઈ કામદારને જ ગોતવા ગયો હતો કે ભાઈ રોજે રોજ આવીને એમને ટોયલેટ વોશરૂમની સાફ કરે. જે હું ગામમાં આ કામથી ગયેલો હતો, અને અહીંયા શાળામાં 4 શિક્ષકો હોવા છતાં પણ વિદ્યાર્થીઓ રેલીમાં ગામજનોને લઈને આવ્યા છે.